વિદ્રોહીઓ તરફથી ઇઝરાયલ પર હુમલાથી ક્રૂડમાં ઉછાળો વધ્યો છે અને મોંઘા ક્રૂડની કઈ કોમોડિટીઝ પર અસર કેવી જોવા મળી શકે છે એની વિગત જાણીએ સહયોગી આરતી મહેતા પાસેથી। આરતીએ જણાવો, ક્રૂડમાં ઉછાળાની કેવી અસર જોવા મળી રહી છે? जी, खास કરીને ક્રૂડની વાત કરી લઈએ તો ઉછાળો આપણને વધતો જોવા મળ્યો છે। ઓલમોસ્ટ 3% કિંમતો વધીને બ્રેન્ટના ભાવ $116 પાસે આપણને પહોંચતા જોવા મળ્યા હતા। અત્યારે $115 આસપાસ બ્રેન્ટની કિંમતો આપણને જોવા મળતી દેખાઈ રહી છે। હવે જુલાઈ 2022 બાદથી સૌથી ઉચ્ચતમ સ્તર આપણને ક્રૂડમાં બનતા દેખાઈ રહ્યા છે। વાત કરી લઈએ ઈરાન યુદ્ધની તો લગભગ 5મા સપ્તાહમાં આ યુદ્ધ જે છે તે આપણને પ્રવેશતું જોવા મળતું દેખાઈ રહ્યું છે। એટલે સતત એક વધારો અને નવા ડેવલપમેન્ટ જે રીતે અહીંયા આવતા દેખાઈ રહ્યા છે એને લીધે ક્રૂડ પર ફોકસ બની રહ્યું છે। WTIનો ભાવ જોઈએ તો $102 ઉપર આપણને પહોંચતો દેખાઈ રહ્યો છે અને હુથી બળવાખોરો આ યુદ્ધમાં હવે જોડાયા છે એને કારણે અને ત્યારબાદ જે છે તે અહીંયાથી ચિંતા આપણને હજી વધારે વધતી દેખાઈ રહી છે સપ્લાય ડિસ્ટ્રપ્શનને લઈને। જો યુદ્ધ જૂન સુધી રહેશે તો પછી અહીંયાથી મેક્વારી તરફથી એવા નિવેદન આવતા દેખાયા છે। મેક્વારીનું અનુમાન એવું છે કે બ્રેન્ટમાં આપણને $200 સુધીના લેવલ્સ પણ જોવા મળતા દેખાઈ શકે છે જો યુદ્ધ આવી રીતે જ જૂન મહિના સુધી આગળ વધતું જોવા મળ્યું તો। એટલે એક ચિંતાનું કારણ બનતું દેખાઈ રહ્યું છે। યુક્રેન હુમલા અને ટેન્કર જપ્તીના કારણે રશિયાથી જે તેલની નિકાસ થતી હતી એની ક્ષમતા આશરે 40% આપણને ઘટતી દેખાઈ રહી છે। એટલે એના પર પણ નજર રાખવાની રહેશે। સપ્લાય ડિસ્ટ્રપ્શન એક મોટું કારણ ક્રૂડની કિંમતોમાં વધારાનું બનતું દેખાઈ રહ્યું છે। એનર્જીની કિંમતો પર નજર કરી લઈએ 2026 FY26માં અત્યાર સુધીમાં જુઓ WTI ક્રૂડ 43% આપણને વધતું જોવા મળ્યું છે। સામે બ્રેન્ટ ક્રૂડની વાત કરી લઈએ 55%નો વધારો જોઈ રહ્યા છે। હીટિંગ ઓઇલ અને કોકિંગ કોલમાં પણ એક વધારો આપણને આ વર્ષ દરમિયાન અત્યાર સુધીમાં થતો દેખાઈ રહ્યો છે। વાત કરી લઈએ માર્ચ 2026માં કિંમતો ક્યાં હતી અને 2026માં અત્યાર સુધીની જો આપણે વાત કરી લઈએ તો એટલે એક મહિના અને અત્યાર સુધીની વાત કરી લઈએ તો WTI ક્રૂડમાં એક મહિનામાં 44%નો વધારો જોઈ રહ્યા છે કિંમતોમાં, જ્યારે અત્યાર સુધી 2026માં અત્યાર સુધી 76% અહીંયા કિંમતો WTIની વધી છે। બ્રેન્ટની સામે વાત કરી લઈએ ઓલમોસ્ટ 50%નો વધારો આપણને એક મહિનામાં જોવા મળી રહ્યો છે, જ્યારે 2026થી શરૂઆતથી અત્યાર સુધીની વાત કરી લઈએ તો 90% કિંમતો આપણને વધતી દેખાઈ રહી છે। એવી રીતે જ હીટિંગ ઓઇલ અને કુકિંગ કોલ જે છે એની કિંમતોમાં પણ આપણને વધારો બનતો જોઈ રહ્યા છે। હવે આ ક્રૂડની કિંમતો જે વધતી દેખાઈ રહી છે કઈ કોમોડિટીઝ પર આની અસર આવી રહી છે એના પર નજર કરી લઈએ તો જો શુગરની કિંમતો માર્ચની વાત કરી લઈએ એક મહિનામાં ઓલમોસ્ટ 13%નો વધારો શુગરની કિંમતોમાં જોઈ રહ્યા છે। સિન્થેટિક રબરની જો આપણે વાત કરી લઈએ તો ત્યાં 39% કિંમતો વધતી દેખાઈ રહી છે। પોલીઇથિનિલની વાત કરી લઈએ 32%નો વધારો એની કિંમતોમાં આપણે જોઈ રહ્યા છે જે ક્રૂડની કિંમતો વધી છે એને કારણે। અને સલ્ફરની વાત કરી લઈએ તો 40%નો વધારો સલ્ફરની કિંમતોમાં આપણે જોઈ રહ્યા છે। તો આ બધી કોમોડિટીઝ છે જેના પર ક્રૂડના ઊંચા ભાવની અસર આપણને જોવા મળતી દેખાઈ રહી છે અને મેક્વારી મુજબ જો આ યુદ્ધ આગળ વધ્યું તો પછી બ્રેન્ટમાં $200 સુધીના લેવલ્સ પણ આપણને બનતા દેખાઈ શકે છે।